નડિયાદ મોડાસા રોડ ઉપર બ્રિજનું સમારકામ વિવાદમાં, જેમાં બિલોદરા સહિત આસપાસના વિસ્તાર માટે માઠા સમાચાર સામે આવ્યા છે। શેરડી નદીમાં 2 દિવસ પહેલા બનેલા કાચા રસ્તાનું ધોવાણ થયું। ઓવરબ્રિજમાં કામમાં ડાયવર્ઝનને લઈને મુશ્કેલી યથાવત જોવા મળી હતી। વિદ્યાર્થીઓના પરીક્ષા ટાણે બ્રિજ બંધ થતા વિવાદ સર્જાયો હતો। ડાયવર્ઝન રૂટથી જવામાં લોકોને 15 કિલોમીટરનું અંતર કાપવું પડતું હોય છે। સંદીપ રાજપૂત સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, જે રીતે નડિયાદ મોડાસા રોડ ઉપર બ્રિજનું સમારકામ, જેમાં વિવાદ સર્જાયો હતો અને જેના કારણે લોકોને બહુ જ લાંબો 15 કિલોમીટરનું અંતર કાપવું પડતું હતું। ચોક્કસથી વિક્રમ, વાત કરવામાં આવે તો જે સમગ્ર વિવાદ છે તેનું મુખ્ય કારણ છે નડિયાદ મોડાસા રોડ ઉપર નડિયાદથી મૌધા તરફ જતા જે શેરડી નદી ઉપર બિલોદરા ગામ નજીક જે ઓવરબ્રિજ આવેલો છે તેનું સમારકામ કરવાની જે કામગીરી તંત્ર દ્વારા ગત 24 માર્ચના રોજથી આગામી 22 એપ્રિલ સુધી ચાલવાની છે, એટલે 1 માસ સુધી ચાલનારા આ જે કામકાજ છે તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાય છે। ખાસ કરીને બિલોદરા અને આસપાસના જે 5 થી વધુ ગામ છે તેમાંથી 100 થી વધુ વિદ્યાર્થીઓ બિલોદરા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે અને હાલ પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે। આની વચ્ચે જ જે લોકો રોજગારી માટે નડિયાદ કે મૌધા કે મોડાસા તરફ જતા હોય છે તે લોકોને પણ અવર જવરમાં ભારે મુશ્કેલી હતી, કારણ કે તંત્ર દ્વારા જે ડાયવર્ઝન રૂટ આપવામાં આવ્યો હતો તે 15 થી 30 કિલોમીટર ફરીને જવામાં ખૂબ જ મુશ્કેલી પડે તેવું હતું, કારણ કે સામે છેડે નદીની સામે છેડે સ્કૂલ અને અન્ય જે રોજગારના કેન્દ્રો આવેલા છે ત્યાં જતા લોકો માટે ખાસ કરીને મુશ્કેલી સર્જાઈ હતી। તેને લઈને તંત્રમાં વારંવાર રજૂઆત કરવામાં આવતા તંત્ર દ્વારા, એટલે કે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ સ્ટેટ દ્વારા આ જે શેરડી નદી છે તેની ઉપર કાચો રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ કાચા રસ્તાઓમાં વોકવે બનાવીને જે લોકો અવર જવર કરી શકે તે રીતનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આ જે કાચો રસ્તો બનાવ્યો હતો તેનું બાળમરણ થયું છે અને કહી શકાય કે સમગ્ર જે રસ્તો છે તે બિલકુલ ધોવાણ થઈ ગયો છે, કારણ કે તંત્ર દ્વારા ધીમી કામગીરીને લઈને જે કામ કરવામાં આવી રહ્યું છે તેને લઈને જ આ રસ્તાનું ધોવાણ થયું છે, કારણ કે એક સાથે આ રસ્તાનું નિર્માણ નહીં થવાના કારણે આ રસ્તો ધોવાય છે અને ફરી એક વખત વિદ્યાર્થીઓ સાથે અન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। બિલકુલ સંદીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।